દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી વલસાડ, નવસારી અને ડાંગમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટી તંત્રે બચાવ કામગીરી તેજ કરી અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓમાં પાણી ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે કેટલીક શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. બચાવ કામગીરીમાં પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમો સતત કાર્યરત છે. વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકો માટે આશ્રય સ્થાનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રય સ્થાનોમાં રહેતા લોકોને ફૂડ પેકેટ્સ, પીવાનું શુદ્ધ પાણી, દવાઓ તથા અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી હોય ત્યાં જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. નદી નાળાઓના જળસ્તરમાં વધારો થતા સાવચેતી રાખવામાં પણ સૂચના આપવામાં આવી છે. કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તંત્ર લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે. અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલી અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે જે લોકોની સેફટી માટે છે અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તાઓ પરથી પાણી જાય એ પણ રસ્તા બંધ કરશું, પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તાર, કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ જરૂર પડે તો અમારી રાજ્ય સરકાર પૂરી રીતે બધી જ વસ્તુ આપવા તૈયાર છે.